નમસ્કાર. ચાલો આજે જાણીએ ગુરુ દત્તાત્રેયના જન્મની એ અદ્ભુત કથા જે દૈવી પરીક્ષાઓ અને અતૂટ ભક્તિથી ભરેલી છે. તો આ ત્રણ મસ્તકવાળા દેવતા ગુરુ દત્તાત્રેય આખરે છે કોણ? વેલ, આ સવાલનો જવાબ એમના જન્મની વાર્તામાં છુપાયેલો છે. અને આ વાર્તાની શરૂઆત એમનાથી નહીં પણ એમના માતા સતી અનસૂયાની ભક્તિથી થાય છે. વાત છે ચિત્રકૂટની, મંદાકિની નદીના કિનારે આવેલા એક સુંદર આશ્રમની. અહીં રહેતા હતા સતી અનસૂયા, એમના પતિ અત્રિ મુનિ સાથે. એમની પવિત્રતા અને પતિભક્તિની ખ્યાતિ એટલી બધી હતી કે એની ચર્ચાઓ છેક દેવલોક સુધી પહોંચી હતી. અને થયું એવું કે એકવાર દેવર્ષિ નારદ મુનિ પૃથ્વી પર આવ્યા. એમણે જ્યારે અનસૂયાની ભક્તિ જોઈ તો બસ જોતા જ રહી ગયા. એમને તો એવું લાગ્યું કે અનસૂયાની પવિત્રતા સ્વર્ગની દેવીઓ કરતાં પણ ક્યાંય વધારે છે. પછી શું, નારદ મુનિ તો એમના સ્વભાવ પ્રમાણે સીધા પહોંચ્યા સ્વર્ગમાં અને ત્યાં જઈને દેવીઓ લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતીને કહ્યું, ખબર છે, પૃથ્વી પર એક સ્ત્રી છે જેની ભક્તિ તમારા બધા કરતાં પણ શ્રેષ્ઠ છે. બસ આટલું સાંભળતા જ દેવીઓના મનમાં ઈર્ષ્યાનો દાવાનળ સળગી ઉઠ્યો. એમને લાગ્યું કે આ તો એમનું અપમાન છે અને એટલે જ ત્રણેય દેવીઓએ મળીને એક યોજના બનાવી. યોજના શું? કે ગમે તેમ કરીને અનસૂયાના પતિવ્રતા ધર્મની પરીક્ષા લેવી અને એને ભંગ કરવો. અને આ માટે એમણે કોને મોકલ્યા ખબર છે? એમના પતિઓ એટલે કે ખુદ ત્રિમૂર્તિને, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને. એમણે આદેશ આપ્યો કે તમે પૃથ્વી પર જાઓ અને કોઈ પણ ભોગે અનસૂયાના સતીત્વને તોડી નાખો. તો સાધુનો વેશ લઈને ત્રણેય દેવો પહોંચ્યા અનસૂયાના આશ્રમમાં. એ વખતે અત્રિ મુનિ આશ્રમમાં નહોતા. અનસૂયાએ તો એમને સાચા સાધુ સમજીને ખૂબ આદર સત્કાર કર્યો અને ભોજન માટે તાજા વનફળો ધર્યા. પણ પેલી બાજુ તો દેવો પરીક્ષા લેવા આવ્યા હતા. એમણે ફળ લેવાની ના પાડી દીધી અને પછી મૂકી એક એવી શરત જે સાંભળીને કોઈ પણ ચોંકી જાય. એમણે કહ્યું, જો તમે નિર્વસ્ત્ર થઈને અમને ભોજન પીરસો તો જ અમે જમીશું, નહીં તો ભૂખ્યા જ પાછા જતા રહીશું. હવે અનસૂયા માટે તો ધર્મસંકટ ઊભું થયું. એક તરફ અતિથિને ભૂખ્યા પાછા મોકલવાનો અપરાધ અને બીજી તરફ પોતાના પતિવ્રતા ધર્મનું અપમાન. પણ એ તરત જ સમજી ગયા. એમના મનમાં થયું કે ના, કોઈ સામાન્ય સાધુ આવી વિચિત્ર માંગણી ક્યારેય ન કરે. આ જરૂર કોઈ દેવી પરીક્ષા જ છે. તો હવે શું? એ દેવોની જાળમાં ફસાયા નહીં, બલકે એમણે પોતાની દિવ્ય શક્તિ અને બુદ્ધિથી એક એવો રસ્તો કાઢ્યો કે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એમણે શું કર્યું? પહેલાં તો હાથમાં પવિત્ર જળ લીધું, પછી પોતાના પતિ અત્રિ મુનિનું મનમાં ધ્યાન ધર્યું અને પવિત્ર જળ પેલા ત્રણેય સાધુઓ પર છાંટતા કહ્યું, તમે શિશુ બની જાઓ. એમણે વિચાર્યું કે જો આ મારા બાળકો બની જાય તો એક માતા તરીકે એમને ભોજન કરાવવામાં મારો ધર્મ નહીં તૂટે. અને બસ જોતામાં તો ચમત્કાર થયો. બ્રહ્માંડના ત્રણ સૌથી શક્તિશાળી દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 6 મહિનાના નાના બાળકો બની ગયા. પછી અનસૂયાએ માતૃભાવથી એમને ભોજન કરાયું. આમ એમણે અતિથિ ધર્મ પણ નિભાવ્યો અને પોતાનું સન્માન પણ જાળવી રાખ્યું. હવે અહીં તો આ બધું થયું, પણ પેલી બાજુ સ્વર્ગમાં ઘણો સમય વીતી ગયો. જ્યારે ત્રણેય દેવો પાછા જ ન ફર્યા ત્યારે દેવીઓને ચિંતા થવા લાગી કે આખરે થયું શું? એટલે દેવીઓ ગભરાઈને પહોંચી નારદજી પાસે. નારદજીએ તો હસતા હસતા બધી વાત કહી દીધી. તમારા પતિઓ એ તો અનસૂયાએ બંદી બનાવી લીધા છે. હવે તો એ એમના બાળકો બનીને પારણામાં ઝૂલી રહ્યા છે. જ્યાં સુધી તમે જાતે જ જઈને એમને પાછા નહીં લાવો ત્યાં સુધી એ નહીં આવે. તો ત્રણેય દેવીઓ દોડતી દોડતી આશ્રમ પહોંચી. એમણે અનસૂયાને વિનંતી કરી કે એમના પતિઓને પાછા આપી દે. ત્યારે અનસૂયાએ એમની સામે 3 એકદમ એક સરખા દેખાતા બાળકો મૂકી દીધા અને કહ્યું, આ રહ્યા તમારા પતિઓ, ઓળખી બતાવો કયા તમારા છે અને લઈ જાઓ. હવે દેવીઓ તો બરાબરની ફસાઈ ગઈ. ત્રણેય બાળકો એક જેવા દેખાતા હતા. એમને ઓળખવા અશક્ય હતા. જો ભૂલથી બીજા કોઈના પતિને પોતાનો કહી દે તો એમનો પોતાનો પતિવ્રતા ધર્મ ભંગ થાય. છેવટે એમણે હાર માની લીધી. દેવીઓએ અનસૂયાના ચરણોમાં પડીને માફી માંગી. એમણે કબૂલ્યું કે આ બધું એમની ઈર્ષ્યાનું જ પરિણામ હતું. અનસૂયાનું હૃદય તો માનું હૃદય હતું. એમણે તરત જ દેવીઓને માફ કરી દીધી અને ત્રણેય દેવોને એમના મૂળ સ્વરૂપમાં પાછા લાવવા માટે રાજી થઈ ગયા. જ્યારે ત્રણેય દેવો પોતાના અસલી સ્વરૂપમાં પાછા આવ્યા ત્યારે તેઓ અનસૂયાની શક્તિ અને શાણપણ જોઈને નતમસ્તક થઈ ગયા. એ એટલા બધા પ્રસન્ન થયા કે એમણે અનસૂયાને કહ્યું,
તમે જે માંગો એ વરદાન અમે તમને આપીશું. અને ત્યારે અનસૂયાએ એક એવું વરદાન માંગ્યું જે ખૂબ જ સરળ પણ એટલું જ ગહન હતું. એમણે કહ્યું, જો તમે સાચે જ મારા પર પ્રસન્ન છો તો મારી બસ એક જ ઈચ્છા છે કે તમે ત્રણેય મારા પુત્ર તરીકે જન્મ લો. અને દેવોએ તથાસ્તુ કહ્યું. ત્રણેય દેવોના અંશ એક દિવ્ય સ્વરૂપમાં ભળી ગયા અને જન્મ થયો એક નવા દેવતાનો, જેના 3 મસ્તક અને 6 હાથ હતા, જેમ કે આપણે અહીં જોઈ શકીએ છીએ. એક મસ્તક બ્રહ્માનું, જેમના હાથમાં કમંડળ અને માળા છે. બીજું મસ્તક વિષ્ણુનું, શંખ અને ચક્ર સાથે. અને ત્રીજું મસ્તક શિવજીનું, ત્રિશૂળ અને ડમરૂ સાથે. આ જ અદ્વિતીય સ્વરૂપ એટલે ગુરુ દત્તાત્રેય. ગુરુ દત્તાત્રેયનો આ પવિત્ર જન્મ માગશર મહિનાની પૂનમના દિવસે થયો હતો અને એટલે જ આ દિવસને આજે પણ આપણે સૌ દત્તાત્રેય જયંતી તરીકે ખૂબ જ શ્રદ્ધા અને ઉલ્લાસથી ઉજવે છે. તો ગુરુ દત્તાત્રેયના જન્મની આ વાર્તા એ ખરેખર તો સતી અનસૂયાની અતૂટ ભક્તિ, બુદ્ધિ અને શક્તિની ગાથા છે. આ એક એવું ઉદાહરણ છે જે બતાવે છે કે સાચી ભક્તિ અને પવિત્રતા સામે ખુદ દિવ્ય શક્તિઓએ પણ નમવું પડે છે. એક કઠોર પરીક્ષા કેવી રીતે એક દિવ્ય વરદાનમાં ફેરવાઈ ગઈ, એની આ અદ્ભુત કથા છે.